નમસ્કાર ગુજરાત, દેશ, દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વ સાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું, એમના વિશે વાત કરશું. તો મિત્રો, આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો, જેથી કરી તમને મિત્રો દેશ, દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર મળી જાય. નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચારની અંદર 450 રૂપિયાનો ગેસ સિલિન્ડર અને 1500 રૂપિયા રોકડા મળશે. મહિલાઓને વ્યાજ વગર મળી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતો માટે ખુશખબર, 50% સહાય. પીએમ પાક વીમા યોજનાની જાહેરાત. હેલ્મેટ નવા નિયમો લાગુ. ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં. ખેડૂતોને ગાઈડ 10,000 રૂપિયાની સહાય. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતાઓ નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ગૌચર જમીન સરકારનો મોટો ફટકો. તેમજ 2 લાખ સુધીના દેવા માફ અંગેના સમાચાર. ખેડૂતો માટે મોટો નિર્ણય. શું છે કેસીસી યોજના? 450 રૂપિયાનો ગેસ સિલિન્ડર અને 1500 રૂપિયા રોકડા. ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગયા વર્ષે રક્ષાબંધનના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ઘણીવાર જોવા મળે છે કે આ તહેવારોનો અવસર પર દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવે છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ પણ રક્ષાબંધનના દિવસે મહિલાઓને બસમાં મફત મુસાફરીની ભેટ આપી છે. આ સિવાય મધ્યપ્રદેશ સરકારે એલપીજી સિલિન્ડરને લઈને એક મોટી જાહેરાત કરી છે. તેનો સીધો ફાયદો સાંસદની મહિલાઓને સરકાર દ્વારા મળશે. ત્યારબાદ મહિલાઓને વ્યાજ વગર મળી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન. આ યોજના હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે, જેથી મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 થી 5 લાખ રૂપિયા સુધીનો લોન આપવામાં આવે છે. આ લોન પર મહિલાઓને કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી, એટલે કે મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવે છે, એટલે કે આ યોજના હેઠળની લોન ફક્ત તે મહિલાઓને જ મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ SHGની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં આ સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ કર્યો છે. ત્યારબાદ ખેડૂતો ખુશ ખબર આવી ગઈ છે, 50% સુધીની સહાય. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સુધીની સહાય મળે છે અને મહત્તમ ₹379 લાખ એટલે કે 3.79 કરોડ રૂપિયા સુધીની સહાયતા મળવાપાત્ર રહે છે, જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એડેડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ત્યારબાદ પાક વીમા અંગે યોજના છે. ખેડૂતો 25 ઓગસ્ટ સુધી તેમના પાક વીમો મેળવી શકે છે. ખેડૂતોને જાગૃત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મોબાઈલ વાન ચલાવવામાં આવી રહી છે, જેમાં તેમણે કહ્યું છે કે ખેતીને જોખમ મુક્ત બનાવવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે. સરકારે આ યોજના હેઠળ વીમો મેળવવા માટે એક પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. તેમને કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતને તે પાક વીમા યોજનાની વિગતો, વિભાગની અન્ય તમામ યોજનાઓની માહિતી આપવા સૂચના પણ આપી હતી. ખેડૂતોને પાક અવશેષોના વ્યવસ્થાપન અંગે પણ જાગૃત કરવા જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું. હેલ્મેટ અંગે નવો નિયમ છે લાગુ. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. શહેરના વિવિધ 4 રસ્તા અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત છે. પક્કવાન 4 રસ્તા પર SG2 ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજનામાં આવી હતી, જેમાં હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં 2 વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત છે, તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે. ત્યારબાદ ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે PM કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ પણ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે. જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે PM કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે. ચાલો જોઈએ કે PM માનધન યોજના શું છે. ત્યારબાદ મિત્રો, ખેડૂતોને ગાઈડ 10,000 રૂપિયાની સહાય.
ખેડૂતો માટે છે ગાય સહાય યોજના, જેમાં ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાજનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને ₹900 એટલે કે વાર્ષિક 10,800 સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોને ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવી પડશે. ત્યારબાદ ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતાઓ નથી. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં હળવા વરસાદથી ઝાપટા વરસી શકે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં 7 દિવસ પૂરતી વરસાદની શક્યતા નહીવત છે. તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહે. માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી. ઉત્તર અને મધ્ય દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પણ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થતાની સાથે જ 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. તે સમયે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસવા જેવા મળી શકે છે. તેમના દ્વારા વધુમાં જાણવામાં આવ્યું છે કે 16 થી 24 ઓગસ્ટના સારા વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદના લીધે નદીઓમાં પૂર પણ આવવાની શક્યતા છે. તેની સાથે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના લીધે નર્મદા ડેમમાં પાણી આપવાની શક્યતાઓ રહેલી છે. હવામાન નિષ્ણાત દ્વારા પણ વધુમાં જણાવવામાં આવ્યું છે કે 17 ઓગસ્ટના માખીઓનું જોર વધવાનું છે. મઘા નક્ષત્ર આવવાના લીધે માખીઓનું જોર વધવાની શક્યતા છે. જ્યારે 30 ઓગસ્ટના રોજ મચ્છરોનું જોર વધવાનું છે. તેની સાથે 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાને લીધે રાજ્યના ઘણા વિસ્તારોમાં ઓગસ્ટના અંતમાં સારો વરસાદ જોવા મળી શકે છે. સપ્ટેમ્બરમાં 7 તહેવારોના સમયગાળામાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ ગૌચર જમીન સરકારને ફટકો. ગૌચરની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગૌચરની જમીનને હાથ લગાવતા પહેલાં સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ધ્યાન. ગૌચરની જમીન પર લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવવામાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે. જેને લઈને હાઈકોર્ટ ગૌચરની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાડી છે. પહેલાં તે ગૌચર લો અને પછી કોર્ટમાં કહો કે જમીન નથી, એ ચાલે નહીં. 2 લાખ સુધીના દેવા માફ અંગેના સમાચાર તો આપણે જોયા જ છે. હવે ખેડૂતો માટે મોટો નિર્ણય. નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇઝથી સીધી ખરીદી કરાશે. જેમાં નાફેડના સમૃદ્ધ પોર્ટલ ઉપર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને પણ લાભ થશે. ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો. આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે. શું છે કેસીસી યોજના? આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે લોનનો લાભ? એ પણ આપણે વિડીયોના અંત સુધીમાં જોઈએ. મિત્રો, ખેડૂતોને વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં આપી મહત્વની જાણકારી, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કારમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે. જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ત્યારબાદ જન્માષ્ટમી આવતા ભેટ સરકાર આપશે, જેમાં ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચના, તુવેર, મીઠું તથા તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અને રાહત દર 1 લીટર સિંગટેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે. જોકે તુવેરનું વિતરણ કેટલાક મહિનાથી રેશન કાર્ડ ધારકોને થયું નથી. આગામી મહિનામાં તેનું વિતરણ કરવા નિગમે તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ દુકાનદારોને જેટલા કાર્ડ હોય તેના કરતાં અડધા જથ્થો જ ફાળવવામાં આવશે તેવી વાત બહાર આવતા તમામ કાર્ડ ધારકોને તુવેર મળવા ઉપર આશંકા ઊભી થઈ છે. ત્યારબાદ ખેડૂતોને ગાય દીઠ 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર પણ પોતાના પ્રજાજનોની સહાય માટે
વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતી પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 9,900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોને ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવી પડશે. ત્યારબાદ મિત્રો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 1500 રૂપિયા કેશ આપવામાં આવશે. રક્ષાબંધન પહેલાં શું છે સરકારની તૈયારીઓ? ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનની ગણતરીના દિવસો જ બાકી છે. ગત વર્ષ રક્ષાબંધનના અવસરે પ્રધાનમંત્રી મોદી સાહેબે ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અનેકવાર એવું જોવા મળે છે કે આ તહેવારના અવસરે દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર તરફથી મહિલાઓ માટે મોટી જાહેરાતો થતી હોય છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ રક્ષાબંધનના દિવસે બસમાં મહિલાઓને મફત મુસાફરીની ભેટ આપી હતી. તો શું આ વખતે પણ રક્ષાબંધનમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે કે નહીં, એ અંગે તમારો શું નિર્ણય છે, વિચારધારણા છે, નીચે કમેન્ટમાં જણાવો. જમીન ધોવાની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવાશે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોની સહાયની ચૂકવણી કરવામાં આવશે. 300 કરોડની આસપાસ સહાયની રકમ જાહેર થશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આજે પોરબંદર ગેડીની મુલાકાતે હતા, ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજીભાઈ પટેલે જમીન ધોવાણની જાતે જ માહિતી મેળવશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. આગામી થોડા દિવસોમાં પાક નુકસાનીનું SDRFના નિયમો મુજબ વળતર જાહેર થશે. અંદાજિત 350 કરોડ આસપાસની વળતરની રકમ સરકાર જાહેર કરી શકે છે. 2 લાખ સુધીના દેવા માફ. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનામાં જ કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતે વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે 2,63,595 રૂપિયાનું કુલ દેવું છે. આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ અંગે છે એ જાહેરાત કરી દીધી છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોને માત્ર 2 લાખ સુધીના દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે. ગુજરાતના લાખો ખેડૂતોને છે એ લેવાના ભારમાંથી મુક્તિ ક્યારે મળે, એ અંગે તમારું શું કહેવું છે, નીચે કમેન્ટમાં જણાવો. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે. રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોની લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે. મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે. ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવાય છે. ત્યારબાદ રેશન કાર્ડમાં 30 તારીખ પહેલાં કરો આ કામ. રાશન કાર્ડ યોજના હેઠળ રાજ્ય રાશન કાર્ડ ધારકોને તેમના KYC અપડેટ કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જેના માટે છેલ્લી તારીખ 30 જૂન 2024 નક્કી કરવામાં આવી છે, જે હવે 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવી છે. પ્રથમ પ્રક્રિયા છે CSC જન સેવા કેન્દ્ર દ્વારા. બીજી પદ્ધતિ છે રાશન કાર્ડ ડીલર દ્વારા KYC, આધાર કાર્ડ, રાશન દુકાન નંબર, આવક પ્રમાણપત્ર, જાતિ